મિત્રો અમદાવાદના જગન્નાથ મંદિરે ભલે તમે ના આવી શકો, કદાચ સમય ના હોય, પણ આ વિડીયો મારો પૂરો અચૂકથી દેખજો. એમાં કઈ રીતે અમે પ્રસાદ ચડાવવા ગયા, લાઈન કેટલી હતી, મંદિરમાં ભક્તોનું ખૂબ જ ભીડ હતી, પણ તમને પૂરો વિડીયોમાં ખૂબ જ આનંદ આવશે. ચોક્કસથી દેખજો. હા, રવિવાર છે તો આજે સાંજે દીવાબત્તી કરીને નીકળીશું આજે મંદિરે. અમે મોટા ભાભી છે મારા, કેન્સરમાં એમાં ડેથ થયું છે. એમની મોટી મમ્મીનો ફોટો છે અને મારા પપ્પાનો ફોટો છે. શંકર ભગવાનનું બી સરસ. અહીંયા કમાન્ડો તો જો કેટલા બધા. રથયાત્રાની ફૂલ ટુ ફૂલ તૈયારી. ગઢારા તો જો કેટલા મોટા છે માટે. મેં એને બંધી જો ગોળ નથી ખાતા. આ હાથી રથ ખેંચે છે રથયાત્રામાં. ઓહો, કેટલા જાયન્ટ છે ને પણ હાથી. આ હાથી એકચ્યુઅલી જ્યાં હું સ્ટુડિયો શરૂઆતમાં વર્કિંગ હતું ને ત્યાંથી આ નીકળતા હતા હાથી દરરોજ. તમે ખવડાવો છો ને તો હું ઉતારું છું. આખું જ ખવડાવી જવાનું એ થોડું થોડું. હા, ખવડાવો. આખી જ ખવડાવી જવાની ના. ખોલે છે જો એની જાત. મારે ખાઈ છે. અરે વાહ, અરે વાહ, બેસ્ટ. મોલું તું યાર મિસિંગ કરી ગયો આજે. કેમ મોલું આપણો મિસિંગ કરી ગયો? લો મારે જો લેશે. સારું કઈ લેવા દો, કઈ લેવા દો. પૈસા બી હાથી લઈ લે છે એની સૂંઢથી. જોરદાર યાર. મોલું મિસિંગ કરી, હા સોરી, મોલું મિસિંગ કરી ગયો. કેમ હાથીને? મોલું વાંધો નહીં આવે, તું વિડીયોમાં જોઈ લેજે બેટું. એ ગેમ રમવાના લીધે ના આવ્યો આજે. અહીંયા જો કેટલા બધા જાયન્ટ હાથી. અરે બાપરે, ઓહો કેટલા બધા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટોટલ 12 હાથી છે અહીં. હા, 12 હાથી છે ટોટલ. જોરદાર અને જબરા ટ્રેન્ડ છે. કેમ પૈસા આપ્યા ને મિત્રો તો બી એણે જોયું ને વિડીયોમાં, સૂંઠમાં જ પકડીને લઈ લીધા. હા, પણ દુઃખ બહુ થયું કે ખાતો હતો અને એનો મહાવત એને જબરજસ્તી પેલા 20ની નોટ માટે થઈને ખાતો અટકાયો. કેમ ખાસી એવી ભીડ છે પણ મજા આવે છે. જગન્નાથ મંદિરે હર વર્ષે અમે આવે અને પૂરા પરિવાર સાથે આવે, પણ આજે 2 જણાએ પણ સમય કાઢ્યો છે. જો આ જગન્નાથ ટેમ્પલ પર અહીંયા મગની પ્રસાદી થાય છે. તો અમારી અને મારા
મમ્મીની એટલે મારા સાસુની તરફથી. લો બેન લો ઉપર 20 આપી દઉં. તમે બધા જે પ્રસાદી રૂપે જે મગ મળતા હોય છે ને બધા શ્રદ્ધાળુઓ અહીંયા ચડાવે છે અને સારું છે. જો આ ગોળ હાથી માટે પણ અમે ઘાસ લઈ ગયા હતા વખત. તો આ વખતે આ ગેટ ઉપરથી આગળથી નહીં, મેઇન ગેટ પરથી. જો આ જગન્નાથ ટેમ્પલ કેટલું બ્યુટીફુલ. હાલો હું મૂકી દઉં. અરે વાહ, આ વખતે અહીંયા નવું કર્યું કે તંબુ બનાવ્યું કેમ. અને ત્યાં જો આ જે મેઇન ગેટ છે કેટલો બ્યુટીફુલ રીતે બનાવ્યો છે અત્યારે. સરસ બનાવ્યું છે કેમ ટેમ્પલ. અહીંયા જ્યારથી જો અહીંયા આખો વ્યૂઝ આવે છે ટેમ્પલનો. પણ આ વખતે જનરલી કેવું બપોરે અમે આવીને જતા રહેતા હોય છે ને, એટલે અત્યારે ભીડ ખૂબ જ મોટા પ્રમાણમાં જોજો વચ્ચે. આ લાઈન છે ને આપવાવાળાની છે. પ્રસાદ જે તમે મગ બધા પ્રસાદ જે લો છો એની અંદર આ બધા મગ ચડાવવાવાળા પબ્લિક આટલી બધી પ્રમાણમાં છે. સીડીઓથી ઉપર મેઇન ટેમ્પલ પર જવાનો રસ્તો છે અને આ બધા મારી જેમ જો મગ ચડાવવા એટલે પ્રસાદ રૂપે જે તમને પ્રસાદી આપણને બધાને મળતી હોય એ પ્રસાદના મગ ચડાવે છે બધા. અહીંયાથી બી પ્રસાદ મળે છે, મહારાજનો પ્રસાદ મળે છે. સારી છે સેવા, હજારો લોકો જોડાય છે. ઓકે મોલું હોત તો ભૂખના મારે ખાઈ લીધી હોત કેમ. સરસ ડેકોરેટેડ ટોટલી. અમે હવે દર્શન કરવા જઈશું. મગ ચડાવી દીધા છે ને ખાસી એવી ભીડ હતી. હવે અહીંયા બી ભીડ તો ઘણી છે પણ જઈએ છીએ દર્શન. જો છે જગન્નાથનું ટેમ્પલ જે અમદાવાદમાં અહીંયાથી જ્યાંથી રથ નીકળે છે આ મેઇન ટેમ્પલ.
જોરદાર હો બાકી કેટલા ટાઈમની પ્રેક્ટિસ છે અરે વાહ વેરી ગુડ ક્યારે મિત્રો હું મારા જીમના કોચ હતા ને આખા અરે વાહ વેરી ગુડ એમની ઈચ્છા હતી કે ભાઈ જ્યારે હું સારી બોડી બનાવી હતી ને ત્યારે કે ભાઈ અખાડા મારો નાઇસ નાઇસ બેસ્ટ સુપર જય રણછોડ બેટા જય રણછોડ આની આગળ પોલીસ તમને જવા નહીં દે ક્યાંય એટલે વ્હીકલો અહીંયા પાર્ક કરી દેવા પડે જો મંદિરે જવું હોય નીમડા અને જમાલપુરથી મણિનગર તરફ જઈએ ને ત્યાં અહીંયા છે દુકાન મહેબૂબ જલેબીવાળા ત્યાં બોલ ના છે હા એમની વર્લ્ડ ફેમસ સમોસા મળે છે એમના ત્યાં એકચ્યુઅલી તમે અહીંયાથી નીકળો ને તો ચોક્કસ એકવાર ટેસ્ટ કરજો કહી દો તમને કેટલા યોગ્ય લાગે તમને જે 5 હા લઈ લો મીઠા સમોસા વિશે કદાચ સાંભળ્યું ના હોય તો તમને બતાવું કે કેવા છે મીઠા સમોસા પાર્સલ કરી રહ્યા છે ભાઈ લાસ્ટ ટાઈમ 25-30 લીધા હતા કે 25 હા તો વરસ થઈ ગયો તો ફાઇન તમે કદાચ મીઠા સમોસા વિશે નહીં સાંભળ્યું હોય પણ આમના મીઠા સમોસા એટલા બધા ફેમસ છે ને અહીંયા આ એરિયામાં પણ જો તમે આ એરિયાની નજીકથી નીકળો ને તો એકવાર ચોક્કસ ટેસ્ટ જરૂર કરવા આવજો અહીંયા કેમ કે આખા અમદાવાદ સિટીમાં નથી મળતા ભાણિયાનો એમના 3 સમોસા અને અમારા 4 જણ પ્રસાદ જોઈએ પ્રસાદીમાં શું છે ઓહો કાઠિયા છે પ્રસાદ આ જગન્નાથજીનો પ્રસાદ છે મંદિરનો ઓહો એકદમ મોડો થોડો મોકલાય